ધોરણ 12 કોમર્સ ઇકોનોમિક્સ ચેપ્ટર 6 બેરોજગારી। અત્યાર સુધી બેરોજગારીના ટોપિકની અંદર આપણે બેરોજગારીનો અર્થ, બેરોજગારીના પ્રકાર નક્કી કરવા માટે શ્રી રાજકૃષ્ણ સમિતિએ આપેલા માપદંડ, વિકસિત દેશોની બેરોજગારી અને વિકાસશીલ દેશોની બેરોજગારી વચ્ચેનો તફાવત, આવા ત્રણ મુદ્દાઓની ચર્ચા અગાઉના લેક્ચરમાં આપણે કરી છે। હવે તો કે ભાઈ શ્રી રાજકૃષ્ણ સમિતિએ બેરોજગારીના માપન માટે જે ચાર માપદંડો આપ્યા, કયા ચાર માપદંડ? સમય, આવક, સંમતિ અને ઉત્પાદકતા। આ ચાર માપદંડના આધારે બેરોજગારીના જુદા જુદા પ્રકારો નક્કી કરવામાં આવે છે। તો આવા મુખ્ય 5 પ્રકારો, બેરોજગારીના મુખ્ય 5 પ્રકારો વિશેની આપણે સમજૂતી મેળવવાની છે। લાંબો પ્રશ્ન છે અને દરેક પ્રકાર તમને 2 માર્ક અથવા તો 3 માર્કના પ્રશ્ન તરીકે આવશે। તો એ 5 પ્રકારોમાં સંપૂર્ણ બેરોજગારી, અર્ધ બેરોજગારી, પ્રચ્છન્ન બેરોજગારી, ચક્રીય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી, આ 5 પ્રકારોની ચર્ચા છે, જેમાં આપણે આ લેક્ચરમાં 3 પ્રકારો જોઈશું: સંપૂર્ણ બેરોજગારી, અર્ધ બેરોજગારી અને પ્રચ્છન્ન બેરોજગારી। મિત્રો, સંપૂર્ણ બેરોજગારી કોને કહેવાય? તો કે જે વ્યક્તિ આપણે દેખીતી રીતે જ કહી શકીએ કે ભાઈ તે બેકાર છે। અને આવું ક્યારે કહી શકાય? જ્યારે વ્યક્તિને લાંબા સમય સુધી બિલકુલ કામ ન મળ્યું હોય ત્યારે। તો આવા ખુલ્લા સ્વરૂપની બેરોજગારીની ચર્ચા આપણે કરીએ તો એની વ્યાખ્યા છે કે જે વ્યક્તિ પ્રવર્તમાન વેતન દરે રોજગારી મેળવવા માંગે છે, એટલે કે કામ કરવાની ઈચ્છા છે અને જરૂરી લાયકાત પણ ધરાવે છે, અર્થાત તેની કામ કરવાની શક્તિ પણ છે, પરંતુ તેમને બિલકુલ રોજગારી મળતી ન હોય તો તે સંપૂર્ણ બેરોજગાર અથવા તો ખુલ્લા બેરોજગાર છે એમ કહેવાય। જે વ્યક્તિ પ્રવર્તમાન વેતન દરે રોજગારી મેળવવા માંગે છે અને જરૂરી લાયકાત પણ ધરાવે છે, પરંતુ તેમને બિલકુલ દિવસ દરમિયાન 1 પણ કલાકનું કામ નથી મળતું, તો એવા લોકોને સંપૂર્ણ બેરોજગાર કે ખુલ્લા બેરોજગાર કહેવાય। મિત્રો, જે દેશોની અંદર શ્રમનો પુરવઠો ઝડપથી વધતો હોય અને શહેરીકરણની પ્રક્રિયા ઝડપી હોય, વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોય એટલે કામ કરનારા શ્રમિકોની સંખ્યા ઝડપથી વધે, ગામડામાં રોજગારી ન મળતી હોવાને કારણે આવા શ્રમિકો ગામડામાંથી શહેરમાં આવે, શહેરી વસ્તી અને વિસ્તારમાં વધારો થાય તો આ શહેરની વસ્તી અને વિસ્તારમાં ગ્રામીણ વસ્તીનું સ્થળાંતર થવાથી જે વધારો થાય છે તેને કહેવાય શહેરીકરણની પ્રક્રિયા। તો જે દેશોમાં શ્રમનો પુરવઠો ઝડપથી વધતો હોય અને શહેરીકરણની પ્રક્રિયા ઝડપી હોય તો ત્યાં આવી સંપૂર્ણ બેરોજગારી વધારે જોવા મળે। કારણ તો કે ભાઈ રોજગારીની તક હોય નહીં, એની સામે કામ કરનારા લોકો, શ્રમિકોની સંખ્યા વધારે હોય એટલે એ કુલ શ્રમ પુરવઠામાંથી અમુક ટકા લોકો એવા હશે કે જેને દિવસ દરમિયાન બિલકુલ કામ મળતું નથી અને આવું કામ એમને વર્ષના 3 મહિના, 4 મહિના, 6 મહિના સળંગ ન મળતું હોય। આ પ્રકારની બેરોજગારી ગામડા કરતા શહેરમાં વધારે જોવા મળે છે અને એમાં પણ કયો મોટો ભાગ હોય તો કે જે લોકો ગામડામાંથી શહેરમાં કામની શોધમાં આવ્યા છે। હવે જેવા ગામડામાંથી શહેરમાં આવે એટલે બીજા જ દિવસે એમને કામ મળી જાય તેવું હોતું નથી। શહેરમાં આવી એમને કામ શોધવું પડે છે, બરાબર, અને અનુભવ ન હોવાને કારણે અમુક સમય સુધી તેમને કામ વગર રહેવું જ પડતું હોય। તો સંપૂર્ણ બેરોજગારી ગામડા કરતા શહેરમાં વધુ જોવા મળે છે અને એમાં પણ મોટો ભાગ ગામડામાંથી શહેરમાં રોજગારી શોધવા માટે આવેલા લોકોનો હોય છે। આ બેરોજગારી 15 થી 25 વર્ષની વય જૂથમાં વધારે જોવા મળે છે। એમસીક્યુ માટે યાદ રાખવાનું, સંપૂર્ણ બેરોજગારી કયા વર્ષની વય જૂથમાં જોવા મળે તો કે ભાઈ 15 થી 25 વર્ષની વય જૂથ ધરાવતા લોકોમાં સંપૂર્ણ બેરોજગારી વધારે જોવા મળે છે। આવા લોકો પોતાનું શિક્ષણ પૂરું કરીને પહેલી વખત
રોજગારીની શોધમાં નીકળ્યા હોય, એમની પાસે શૈક્ષણિક ડિગ્રી હોય પરંતુ અનુભવ ન હોય, કામની તાલીમ ન હોય અને એટલે તેમણે અમુક સમય સુધી કામ વગર રહેવું પડે છે. એટલે મોટા ભાગે શિક્ષિત હોય પણ તાલીમ વગરના હોય એવા લોકોમાં સંપૂર્ણ બેરોજગારી વધારે જોવા મળે. આ પ્રકારના બેરોજગારો અર્થતંત્ર માટે બોજારૂપ હોય છે. સંપૂર્ણ બેરોજગારો અર્થતંત્ર માટે બોજારૂપ હોય છે કારણ કે આવા લોકો કામકાજ કરતા નથી, ઉત્પાદન કાર્યમાં કોઈ ફાળો આપતા નથી અને બીજી બાજુ જે લોકો ઉત્પાદન કાર્ય કરે છે એમના ઉત્પાદનનો હિસ્સો એટલે કે ચીજ વસ્તુ અને સેવાઓનો વપરાશ આ લોકો કરતા. એટલે એક બાજુ વસ્તુ અને સેવાઓ વાપરે છે, ખર્ચ કરે છે, બીજી બાજુ આવક મેળવતા હોતા નથી, ઉત્પાદન કાર્ય કરતા હોતા નથી. એટલે અર્થતંત્ર માટે આ પ્રકારના બેરોજગારો બોજારૂપ હોય. સંપૂર્ણ બેરોજગારીને માપવા માટેની જુદી જુદી 3 પદ્ધતિઓ છે. દરેક જિલ્લાની અંદર રોજગાર વિનિમય કચેરીઓ આવેલી હોય જ્યાં બેરોજગાર વ્યક્તિ પોતાના નામની નોંધણી કરાવે. તો આવી રોજગાર વિનિમય કેન્દ્રમાં થયેલી નોંધણી દ્વારા આપણને સંપૂર્ણ બેરોજગારી ખ્યાલમાં આવે. પછી તો કે ભાઈ વસ્તી ગણતરીના આંકડાઓ દ્વારા આપણને સંપૂર્ણ બેરોજગારી જાણવા મળે અને શ્રમ પુરવઠાના સેમ્પલ સર્વે દ્વારા અમુક વિસ્તારોમાં અમુક શ્રમિકો ઉપર સર્વે કરીને નક્કી કરી શકાય કે જે તે વિસ્તારમાં કુલ શ્રમ પુરવઠાના કેટલા ટકા લોકો સંપૂર્ણ બેરોજગાર હશે. તો સંપૂર્ણ બેરોજગારી નોંધવાની માપવાની 3 પદ્ધતિ: રોજગાર વિનિમય કેન્દ્રમાં થયેલી નોંધણી દ્વારા, બીજું વસ્તી ગણતરીના આંકડા દ્વારા અને ત્રીજું શ્રમ પુરવઠાના સેમ્પલ સર્વે દ્વારા. ફરી જરા ટૂંકમાં જોઈ લઈએ કે જે વ્યક્તિ પ્રવર્તમાન વેતન દરે કામ મેળવવા માંગે છે, રોજગારી મેળવવા માંગે છે અને જરૂરી લાયકાત પણ ધરાવે છે પરંતુ તેને બિલકુલ રોજગારી મળતી ન હોય તો તે સંપૂર્ણ બેરોજગાર કહેવાય. જે દેશોમાં શ્રમનો પુરવઠો ઝડપથી વધતો હોય, શહેરીકરણની પ્રક્રિયા ઝડપી હોય ત્યાં આ પ્રકારની બેરોજગારી વધારે જોવા મળે. સંપૂર્ણ બેરોજગારી ગામડા કરતા શહેરમાં વધારે હોય છે. એમાં પણ મોટો ભાગ ગામડામાંથી શહેરમાં રોજગારી શોધવા માટે આવેલા લોકોનો હોય. સંપૂર્ણ બેરોજગારી 15 થી 25 વર્ષની વયજૂથ ધરાવતા લોકોમાં જોવા મળે. ખાસ કરીને શિક્ષિત વ્યક્તિઓ કે જેમને હજુ તાલીમ નથી મળી તો એવા લોકોમાં આ બેરોજગારીનું પ્રમાણ વધારે હોય. આ પ્રકારના બેરોજગારો અર્થતંત્ર માટે બોજારૂપ છે કારણ કે તેઓ ઉત્પાદિત વસ્તુઓ અને સેવાઓનો વપરાશ કરે છે પણ પોતે કોઈ પણ પ્રકારનું ઉત્પાદન કાર્ય કરતા હોતા નથી. અને સંપૂર્ણ બેરોજગારી નોંધવાની 3 પદ્ધતિ: રોજગાર વિનિમય કેન્દ્રમાં થયેલી નોંધણી દ્વારા, વસ્તી ગણતરીના આંકડા દ્વારા અને શ્રમ પુરવઠાના સેમ્પલ સર્વે દ્વારા. મિત્રો, આ પ્રશ્ન માત્ર તમને સંપૂર્ણ બેરોજગારી 2 અથવા તો 3 ગુણમાં આવી શકે. બેરોજગારીનો બીજો પ્રકાર છે અર્ધ બેરોજગારી. મિત્રો બરાબર નામ જોજો. અર્ધ બેરોજગારી, માણસને બિલકુલ કામ નથી મળતું એવી સ્થિતિ નથી. એને કામ મળે છે પણ એની ક્ષમતા કરતા ઓછું કામ મળે, એની લાયકાત કરતા એને નીચલી કક્ષાનું કામ મળે. એટલે આમ જોવા જઈએ તો કામમાં રોકાયેલો હોય પણ સંપૂર્ણપણે એ કામ કરતો હોતો નથી. તો આવા લોકોની ગણતરી અર્ધ બેરોજગારીમાં થાય. વ્યાખ્યા છે કે શ્રમિકો પોતાની શક્તિનો પૂરો ઉપયોગ કરી શકતા ન હોય, કામ કરતા હોય પણ એની જે ક્ષમતા છે એ ક્ષમતા પૂરેપૂરી ઉપયોગમાં આવે એવું એ કામ કરતા નથી, એના કરતા ઓછું કામ કરતા હોય. તો શ્રમિકો પોતાની શક્તિનો પૂરો ઉપયોગ કરી શકતા ન હોય એટલે કે ઓછા સમય માટે કામ કરતા હોય અથવા તો લાયકાત કરતા ઓછી લાયકાત વાળું કામ કરતા હોય તો એવા લોકોને અર્ધ બેરોજગાર કહેવાય. શ્રમિકો પોતાની શક્તિનો પૂરો ઉપયોગ કરી શકતા ન હોય એટલે કે ઓછા સમય માટે કે લાયકાત કરતા ઓછી લાયકાત વાળું કામ એમને સ્વીકારવું પડતું હોય તો તેમને અર્ધ બેરોજગાર કહેવાય. કોઈ શ્રમિક દિવસના જેટલા કલાક કામ કરવા માંગતો હોય એના કરતા તેને ઓછા કલાકનું કામ મળે. કોઈ શ્રમિક દિવસના 10 કલાક કામ કરવા માંગતો હોય પરંતુ એને 5 જ કલાકનું કામ મળે તો એવું કહેવાય કે અડધો દિવસ એ રોજગારીમાં હતો ને અડધો દિવસ બેકાર હતો.
બરાબર, અથવા વર્ષના જેટલા દિવસ કામ કરવા માંગતો હોય એના કરતા તેને ઓછા દિવસોનું કામ મળે. વર્ષના 365 દિવસમાંથી એને 200 દિવસનું જ કામ મળે, 190 દિવસનું જ કામ મળે અને બાકીના દિવસે કામ વગર રહે, તો એવા લોકોનો સમાવેશ અર્ધ બેરોજગારીમાં થાય. તો શ્રમિક દિવસના જેટલા કલાક કે વર્ષના જેટલા દિવસ કામ કરવાની વૃત્તિ અને શક્તિ હોય, શ્રમિક પાસે દિવસના જેટલા કલાક કે વર્ષના જેટલા દિવસ કામ કરવાની વૃત્તિ અને શક્તિ હોય તેના કરતા ઓછા કલાકનું કે ઓછા દિવસનું તેને કામ મળે તો તે અર્ધ બેરોજગારી છે એમ કહેવાય. મિત્રો, ખાસ કરીને આપણે ગ્રામીણ વિસ્તારમાં જે લોકો ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલા છે એવા ખેડૂતો કે ખેત મજૂરોની પ્રવૃત્તિને જો અવલોકિત કરીએ, એમની પ્રવૃત્તિનું નિરીક્ષણ કરીએ તો તમને ખ્યાલ આવશે કે ભાઈ પાકની વાવણી વખતે અને પાકની કાપણી વખતે એમની પાસે જેટલા કલાકનું કે જેટલા દિવસનું કામ હોય, બાકીની ઋતુમાં બાકીની મોસમમાં એમની પાસે કામ હોતું નથી. તો આવા કૃષિ ક્ષેત્રમાં જોવા મળતા મોસમી બેરોજગારો એ અર્ધ બેરોજગારો છે એમ કહેવાય. મોસમી બેકારીની વ્યાખ્યા શું આપી શકાય? તો કે ભાઈ કૃષિ ક્ષેત્રમાં ખેડૂતોને ચોમાસાની ઋતુ દરમિયાન કામ મળે, ખેડૂતોને ચોમાસાની ઋતુ દરમિયાન કામ મળે, પરંતુ ત્યાર પછી અન્ય ઋતુમાં તેમને કામ વગર રહેવું પડે, તો તેવી સ્થિતિને મોસમી બેરોજગારી કહેવાય. આપણા દેશમાં સિંચાઈની સગવડોનો અભાવ છે અને એટલે ખેડૂત 12 મહિના ખેતીનું કામ કરી શકતો નથી. તો ખેડૂતોમાં જોવા મળતી મોસમી બેરોજગારી એ અર્ધ બેરોજગારી છે, કારણ કે તેઓ વર્ષના જેટલા દિવસ કામ કરવાની વૃત્તિ અને શક્તિ ધરાવે છે એટલા પૂરા દિવસોનું તેમને કામ મળતું નથી. કેટલીક શિક્ષિત વ્યક્તિઓને તેમની ડિગ્રી પ્રમાણે, લાયકાત પ્રમાણે કામ ન મળે એટલે એમને નીચલી કક્ષાનું કામ સ્વીકારવું પડે છે, તો તેઓ પણ અર્ધ બેરોજગાર છે. દાખલા તરીકે કોઈક વ્યક્તિ કમ્પ્યુટર એન્જિનિયર થયેલો હોય અને છતાં પણ એ ગેરેજમાં કામ કરતો હોય, તો આ અર્ધ બેરોજગારી, ભલે કામ કરે છે પણ એની જે ઉચ્ચ કક્ષાની લાયકાત છે એ મુજબ એને ઉચ્ચ કક્ષાનું કામ મળતું નથી. આના અગાઉના લેક્ચરમાં પણ આપણે જોયેલું સંમતિવાળા ટોપિકમાં કે ભાઈ વ્યક્તિ એમકોમ બીએડ થયેલો હોય, એમએસસી બીએડ થયેલો હોય તો એ હાયર સેકન્ડરીના સ્ટુડન્ટને ભણાવવાની લાયકાત ધરાવે અને છતાં તેણે પ્રાઇમરીના બાળકોને ભણાવવું પડતું હોય તો એ અર્ધ બેરોજગારી. સીએ થયેલા વ્યક્તિએ બરાબર ડોક્ટર તરીકે ક્લાર્ક તરીકે કામ કરવું પડતું હોય તો તે અર્ધ બેરોજગાર છે. કોઈ ગ્રેજ્યુએટ થયેલો માણસ કે જે બેંકમાં ક્લાર્કનું કામ કરી શકે તેમ હોય છતાં એ પટાવાળાનું કામ સ્વીકારે તો એ અર્ધ બેરોજગારી. બરાબર, એટલે અહીંયા વ્યક્તિ કામ તો કરતો હોય પણ એની પૂરી ક્ષમતા મુજબનું એ કામ કરતો હોતો નથી. બરાબર, તો ફરી પાછી આપણે એક વિગત જોઈ લઈએ. શ્રમિકો પોતાની શક્તિનો પૂરો ઉપયોગ કરી શકતા ન હોય, એટલે કે ઓછા સમય માટે કે લાયકાત કરતા ઓછી લાયકાત વાળું કામ એમને સ્વીકારવું પડતું હોય તો તેને અર્ધ બેરોજગારી કહેવાય. દિવસના શ્રમિક દિવસના જેટલા કલાક કે વર્ષના જેટલા દિવસ કામ કરવાની વૃત્તિ અને શક્તિ ધરાવતો હોય તેના કરતા તેને ઓછા કલાકનું કે ઓછા દિવસોનું કામ મળે તો તેને અર્ધ બેરોજગારી કહે. ગામડામાં ખેતી ક્ષેત્રે ખેડૂતોને ચોમાસાની ઋતુમાં કામ મળે છે, ત્યાર પછીની ઋતુમાં તેમને કામ વગર રહેવું પડે છે, તો એમની આવી મોસમી બેકારી એ અર્ધ બેરોજગારી છે. કેટલાક શિક્ષિત વ્યક્તિઓએ જે કંઈ પણ શૈક્ષણિક ડિગ્રી પ્રાપ્ત કરી હોય એ મુજબ એમને બજારમાં કામ ન મળે તો ત્યારે તેમણે નીચલી કક્ષાનું કામ સ્વીકારવું પડે છે, તો તેઓ પણ અર્ધ બેરોજગાર છે તેમ કહેવાય. ત્રીજો પ્રકાર છે પ્રચંડ બેરોજગારી, મોસ્ટ એન્ડ મોસ્ટ આઈએમપી. પ્રચંડ બેરોજગારીનો અર્થ ઉદાહરણ આપી સમજાવો. બે ગુણનો મોસ્ટ આઈએમપી સવાલ છે. પ્રચંડ બેરોજગારીનો અર્થ ઉદાહરણ આપીને સમજાવો. પ્રચંડ બેરોજગારી એટલે છુપી બેરોજગારી. બધાની સાથે શ્રમિક કામ કરતો હોય અને છતાં તેના કામથી ઉત્પાદનમાં કોઈ ફેરફાર થતો ન હોય તો આવા શ્રમિકોને પ્રચંડ બેરોજગાર કહેવાય. આવું ક્યારે બને? તો કે ત્યારે જ બને કે કોઈ પણ ક્ષેત્રમાં જરૂર હોય એના કરતા વધારે શ્રમિકો રોકાયેલા હોય.
ત્યારે એ વધારાના શ્રમિકો ત્યાંથી તમે ખસેડી લો તો પણ ઉત્પાદનમાં કોઈ ઘટાડો થવાનો ન હોય તો એ ખસેડી લીધેલા શ્રમિકો પ્રચંડ બેરોજગાર હતા એમ કહેવાય. તો વ્યાખ્યા આપણે એવી આપી શકીએ કે કોઈ વ્યવસાયમાં પ્રવર્તમાન ટેકનોલોજીના સંદર્ભમાં કોઈ વ્યવસાયમાં પ્રવર્તમાન ટેકનોલોજીના સંદર્ભમાં જરૂર હોય તેના કરતા વધુ શ્રમિકો રોકાયેલા હોય. કોઈ વ્યવસાયમાં પ્રવર્તમાન ટેકનોલોજીના સંદર્ભમાં જરૂર હોય તેના કરતા વધુ શ્રમિકો રોકાયેલા હોય આવા વધારાના શ્રમિકોને આ ક્ષેત્રમાંથી ખસેડી લેવામાં આવે. આ વધારાના શ્રમિકોને તે ક્ષેત્રમાંથી ખસેડી લેવામાં આવે, દૂર કરવામાં આવે તો પણ કુલ ઉત્પાદનમાં ફેરફાર થતો ન હોય તો તેઓ પ્રચંડ બેરોજગાર કહેવાય. મિત્રો આને હજુ આપણે ટૂંકમાં હું તમને વ્યાખ્યા કહું એ તમે લખી શકો, સાચી જ આવે કે કોઈ પણ વ્યક્તિ દેખીતી રીતે કામ કરતો હોય, વ્યક્તિ દેખીતી રીતે કામ કરતો હોય પરંતુ તેના કાર્યથી કુલ ઉત્પાદનમાં કોઈ વધારો થતો ન હોય તો તે પ્રચંડ બેરોજગારી છે. વ્યક્તિ દેખીતી રીતે કામ કરતો હોય પરંતુ તેના કાર્યથી કુલ ઉત્પાદનમાં કોઈ વધારો થતો ન હોય તો તે પ્રચંડ બેરોજગારી છે. અહીંયા વ્યક્તિ કામ કરે છે છતાં ઉત્પાદનમાં તેનો ફાળો હોતો નથી. આમ આવા પ્રચંડ બેરોજગારોની સીમાંત ઉત્પાદકતા કેવી તો કે શૂન્ય હોય છે. યાદ રાખજો, પ્રચંડ બેરોજગારોની સીમાંત ઉત્પાદકતા કેવી? શૂન્ય હોય છે. પ્રચંડ બેરોજગારોની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે. સીમાંત એટલે વધારાનું એક. જ્યારે કામ કરતા શ્રમિકોમાં વધારાનો એક શ્રમિક કામે રોકાય અને એના દ્વારા વધારાનું જે ઉત્પાદન થાય તેને સીમાંત ઉત્પાદકતા કહેવાય. લાસ્ટ યર 11 કોમર્સ ની અંદર તમે સીમાંત આવક, સીમાંત ખર્ચ ભણ્યા છો તો ત્યાં તમે આવી જ વ્યાખ્યા આપતા હતા કે વધારાના એક એકમના ઉત્પાદન માટે થતો વધારાનો ખર્ચ એટલે સીમાંત ખર્ચ. વસ્તુનું વધારાનું એક એકમ વેચવાથી મળતી વધારાની આવક એટલે સીમાંત આવક. તો શ્રમિકમાં વધારાના એક શ્રમિકને કારણે ઉત્પાદનમાં જે વધારો થાય તેને સીમાંત ઉત્પાદકતા કહેવાય. પણ અહીંયા શ્રમિક વધારવા છતાં પણ ઉત્પાદનમાં બિલકુલ વધારો થતો નથી એટલે પ્રચંડ બેરોજગારોની સીમાંત ઉત્પાદકતા કેવી તો કે શૂન્ય હોય. આપણા દેશમાં ગ્રામીણ વિસ્તારમાં ખેતી સિવાયના અન્ય ક્ષેત્રોનો પૂરતો વિકાસ થયો નથી. એટલે ગ્રામીણ વસ્તીમાં જે કંઈ પણ વધારો થાય છે એ છેવટે રોજગારી માટે ખેતી ક્ષેત્ર ઉપર આધાર રાખે. આવી પરિસ્થિતિમાં ખેતી ક્ષેત્રે જરૂરિયાત કરતા વધારે શ્રમિકો રોકાયેલા હોય છે અને આવા વધારાના શ્રમિકો પ્રચંડ બેરોજગારીમાં વધારો કરે. એટલે ગામડામાં ખેતી ક્ષેત્રે આવી બેરોજગારી વધારે જોવા મળે છે. એવું નથી કે શહેરી વિસ્તારમાં આ પ્રકારની બેકારી ન હોય. શહેરી વિસ્તારમાં પણ અમુક ઉદ્યોગોની અંદર ખાસ કરીને એવા વ્યવસાય કે જેમાં શ્રમ કાર્ય કુટુંબ દ્વારા થતું હોય અને એમાં કામ કરનારા લોકોને એટલે કે શ્રમિકોને વેતન નાણાકીય સ્વરૂપે ચૂકવાતું ન હોય તો એવા વ્યવસાયની અંદર પ્રચંડ બેરોજગારી વધારે જોવા મળે. એક ઉદાહરણ આપું કે ભાઈ કોઈ વિદ્યાર્થી તમારી ઉંમરનો સારું ભણે છે, પછી બીકોમ થયા. બીકોમ થયા પછી એને બહાર ક્યાંય કામ મળતું નથી. હવે એના પપ્પા એમ્બ્રોઇડરી મશીન ચલાવતા હોય. બરાબર? ફરીથી કોઈ બાળક હોય કે જે બીકોમ થાય છે, આ બીકોમ ને અનુરૂપ એને કામ મળતું નથી, શોધે છે. એના પપ્પાનો બિઝનેસ બરાબર એમ્બ્રોઇડરી મશીન વર્ગનો હોય. હવે શું તો કે પેલાને બીજે ક્યાંય કામ નથી મળતું એટલે એના પપ્પા તો વ્યવસાય કરતા જ હોય, એમાં આ ભાઈને બાજુમાં ખુરશી આપીને બેસાડ્યો. હવે જ્યારે એના પપ્પા એકલા કામ કરતા હોય ત્યારે વર્ષે 8 લાખ રૂપિયા પ્રોફિટ કમાતા હોય. હવે એમનો દીકરો પણ આવી જાય છે ધંધામાં અને બંને થઈને પણ જો 8 લાખ જ કમાતા હોય તો આ વ્યક્તિના આવવાથી ઉત્પાદનમાં કોઈ ફેરફાર થયો નહીં કે એને બીજે કામ મળે એને કાઢી મૂકે તો પણ ઉત્પાદનમાં કોઈ ફેરફાર થતો નથી તો આ વ્યક્તિ પ્રચંડ બેરોજગાર છે તેમ કહેવાય.
5 હેક્ટર જમીન હોય ગામડે ખેતી, આ 5 હેક્ટર જમીનનો ઉદાહરણ તરીકે તમારે આજ લખવાનું, 5 હેક્ટર જમીનનો ઇષ્ટતમ મહત્તમ ઉપયોગ કરવા માટે વધુમાં વધુ 5 વ્યક્તિની જ જરૂર છે, પણ કુટુંબના બાકીના 3 સભ્યોને બીજે ક્યાંય કામ નથી મળતું, એટલે એ 3 વ્યક્તિ પણ આ જમીનમાં જ કામ કરતા હોય તો 5 ને બદલે હવે કેટલા કામ કરે? 8. તમે જુઓ તો એ 8 વ્યક્તિ ખેતરમાં મહેનત કરતા હોય, બરાબર, છતાં ઉત્પાદન એટલું જ થશે. 5 વ્યક્તિ કામ કરતા હોય અને 100 મણ અનાજ ઉત્પન્ન થાય, 8 વ્યક્તિ કામ કરે તો પણ 100 મણ અનાજ ઉત્પન્ન થાય, તો જે 3 વધારાના વ્યક્તિ કામ કરે છે તે પ્રચ્છન્ન બેરોજગારી છે એમ કહેવાય. મિત્રો, પ્રચ્છન્ન બેરોજગારીને માપવાનું મુશ્કેલ છે. કેમ? તો કે જ્યારે 8 વ્યક્તિ કામ કરતા હોય, બરાબર, આ 8 વ્યક્તિ કામ કરે છે, તો એવા સંજોગોમાં કયો વ્યક્તિ બેકાર એવું આપણે જોઈને કહી શકીએ નહીં. બરાબર, આ 3 ને હટાવી લો તો પણ ઉત્પાદન એટલું જ થાય, તો આપણને એવું લાગે કે આ 3 બેકાર, પણ કદાચ આ 3 કામ કરતા હોય અને આ 3 ને હટાવ્યા હોય તો પણ ઉત્પાદન એટલું જ થયું હોય, તો 8 માંથી કોણ બેકાર એવું નક્કી કરી શકાય નહીં. બરાબર, અપેક્ષા રાખું કે તમને સમજ પડી ગઈ હશે. જરા ફરી જોઈ લઈએ. કોઈ પણ વ્યવસાયમાં પ્રવર્તમાન ટેકનોલોજીના સંદર્ભમાં જરૂર હોય તેના કરતા વધુ શ્રમિકો રોકાયેલા હોય, આવા વધારાના શ્રમિકોને એક ક્ષેત્રમાંથી ખસેડી લેવામાં આવે તો પણ કુલ ઉત્પાદનમાં ફેરફાર થતો ન હોય તો તેઓ પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય. વ્યક્તિ દેખીતી રીતે કામ કરતો હોય પરંતુ તેના કાર્યથી કુલ ઉત્પાદનમાં કોઈ વધારો થતો ન હોય તો તેને પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય. આવા પ્રચ્છન્ન બેરોજગારોની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે. ગામડામાં ખેતી ક્ષેત્ર સિવાયના અન્ય ક્ષેત્રોનો વિકાસ થયેલો હોતો નથી. આથી ગ્રામીણ વસ્તીમાં જેમ જેમ વધારો થાય તેમ તેમ ખેતી ક્ષેત્ર ઉપર વસ્તીનું ભારણ વધે છે અને પરિણામે કૃષિ ક્ષેત્રમાં આવી સીમાંત પ્રચ્છન્ન બેરોજગારી વધારે જોવા મળે છે. શહેરી વિસ્તારમાં પણ જે વ્યવસાયમાં શ્રમ કાર્ય કુટુંબ દ્વારા થતું હોય, શ્રમિકોને વેતન નાણાકીય સ્વરૂપમાં ચૂકવવામાં આવતું ન હોય તો ત્યાં પણ પ્રચ્છન્ન બેરોજગારી વધારે જોવા મળે. 5 હેક્ટર જમીનનો ઇષ્ટતમ ઉપયોગ કરવા માટે 5 વ્યક્તિની જ જરૂર હોય અને છતાં કુટુંબના બાકીના 3 સભ્યો પણ એ જમીનમાં કામ કરતા હોય. આવી પરિસ્થિતિમાં એ 8 વ્યક્તિમાંથી કોઈ પણ 3 વ્યક્તિ પ્રચ્છન્ન બેરોજગાર હશે, કારણ કે 3 ને હટાવી લેવા છતાં પણ ત્યાં કુલ ઉત્પાદનમાં કોઈ ઘટાડો થશે નહીં. તો આ 3 પ્રકારો આપણે આ લેક્ચરમાં જોયા: સંપૂર્ણ બેરોજગારી, અર્ધ બેરોજગારી અને પ્રચ્છન્ન બેરોજગારી. હજુ આ જ પ્રશ્નની અંદર 2 પ્રકારો બાકી છે જે હવે પછીના આપણે વિડિયો લેક્ચરમાં જોઈશું.